ભક્ત ગોરા કુંભાર. હરે કૃષ્ણ હરે કૃષ્ણ. અરે વાહ, આજે તમે મારા નામનો જાપ કરો છો? મારું હૃદય તો ધબકે જ છે હરે કૃષ્ણના નામથી. તો પછી હૃદયનું કાર્ય આજે હોઠુએ કેમ કર્યું? આનંદ છલકાય એટલે લાગણી શબ્દ બને ને નાથ. તમારા આનંદનું કારણ જાણી શકું? મારા નહીં, સમગ્ર સંસારના આનંદનું કારણ એક જ છે, શ્રી હરિ. તમે ગોરાના જીવનને સ્વાદથી ભરી દીધો. થોડા સમય પહેલા ફીકા પડી ગયેલા ગોરાના જીવનમાં હવે રંગોએ પ્રવેશ કર્યો છે અને આ દ્રશ્યથી મારું મન આનંદ અનુભવે છે. પણ આમાં હું ક્યાં કારણભૂત છું? ધન્ય છો પ્રભુ, ધન્ય છો તમે. તમે કહ્યું હતું કે ગોરા પાસે સામે ચાલીને માના હાથનો સ્વાદ આવશે અને આજે એ થયું. તમે જે કહ્યું હતું તમે એ કર્યું. એક જ દિવસમાં પાછલા કેટલાય દિવસોના શોકને દૂર કરી દીધો તમે. દેવી અને ગોરાનું મિલન કરાવીને ગોરાના હૃદયને આપ્યો મીઠો સ્વાદ. દેવીના સ્પર્શ થકી ગોરાના હાથને આપ્યો મમતાનો સ્વાદ. એક બાળક માટે એની મા સાથેના મિલનથી મોટી ઘડી કઈ હોઈ શકે ના? વાત તો તમારી સત્ય છે રૂકમણી, પણ આમાં મેં કંઈ નથી કર્યું. જે કંઈ પણ થયું છે એ ગોરાની મહેનતના લીધે થયું છે. ગોરાને જે કંઈ પણ મળ્યું છે એ એના કર્મોનું ફળ છે. એટલે એનું જશ તમે મને આપીને ખોટું કરી રહ્યા છો. જશ તો તમે ગોરાને આપી રહ્યા છો. સંસારના હૃદય પણ તમારા લીધે ધબકે છે અને તમે એ વાતનો જશ પણ નથી લઈ રહ્યા. જશ એટલા માટે નથી લઈ રહ્યો કારણ કે આ કાર્ય મેં નહીં, આ કાર્ય ગોરાની મહેનતે કર્યું છે. જો એણે મહેનત જ ના કરી હોત તો હું એને ફળ આપી જ ના શકત. રૂકમણી, સૃષ્ટિ પર હું વરસાદ ત્યારે જ લાવી શકું જ્યારે વાદળોમાં પાણી ભરેલું હોય, અને ગોરાના કર્મના વાદળોમાં મહેનતનું પાણી છલોછલ ભરેલું હતું. એટલે એને મળેલા વરસાદરૂપી ફળમાં મારો ફાળો કેવી રીતે ગણી શકાય? તમે તમારી નજરે જોયું ને, ગોરા કેટલા દિવસથી મહેનત કરતો હતો. એની લગન, ધગશ અને પરિશ્રમને લીધે જ એ આ પરિણામ સુધી પહોંચ્યો છે. વાહ નાથ, કર્મોનો હિસાબ અને લેખાજોખા તો તમે જ રાખો છો. પણ હું એ પણ જાણું છું કે તમે ક્યારેય ચમત્કાર નથી કરતા. તો એવી તો કઈ ઘટનાએ કામ કર્યું કે ગોરાના રોટલામાં માના હાથનો સ્વાદ આવી ગયો? માના હાથના સ્વાદમાં મૂળ તત્વ એક જ હોય છે રૂકમણી, અને એ હોય છે પ્રેમ. અને જ્યાં સુધી પ્રેમ તત્વની બાદ બાકી હોય છે ત્યાં સુધી કંઈ પણ કરી લેવામાં આવે. ભોજનમાં માના હાથનો સ્વાદ નથી આવી શકતો. તમે જોયું, અત્યાર સુધી ગોરાએ જેટલી વાર રોટલા બનાવ્યા એટલી વાર એના મનમાં અપેક્ષા હતી કે એના રોટલામાં માના હાથનો સ્વાદ આવે. પરંતુ આ વખતે એણે બધું જ ભૂલીને આનંદિત મન સાથે રોટલા બનાવ્યા હતા. એના મનમાં કોઈ અપેક્ષા નહોતી. એના મનમાં હતી નાની દેવીની યાદ, શુરાની ભૂખ, બાપાની ચિંતા, પોતાની મહેનત અને બધાની ભૂખ ભાંગવાની ધગશ. અને રૂકમણી, મહેનત, યાદ, ધગશ, ચિંતા, સંવેદના, આ બધા જ તત્વોનું મૂળ પ્રેમ હોય છે. અને અત્યંત પ્રેમ સાથે બનેલા ભોજનમાં સ્વાદ આપોઆપ જ ઉમેરાઈ જાય છે. બસ ગોરાનો પ્રેમ જ માના હાથનો સ્વાદ બનીને
રોટલામાં ઉતર્યો છે. અરે ગોરાસુરા તમે? અને આ હું આ કાવડિયા હે ના હાટું? માના તેરમાં હતું. કાકી, તમે કીધું તું ને કે માના તેરમાં હતું કાવડિયા જોશે. મેં ને સુરા ભેગા થઈને માટલા બનાવ્યા ને એને વેચીને કાવડા ભેગા કર્યા. કાકી, અને આ કાવડી તમે જ રાખો. કાકી, આટલા કાવડિયા હાલ છે ને? આટલા કાવડિયામાં થઈ જશે ને માનું તેરમું? કાકી, તમે આ કાવડિયામાંથી લોટ લાવીને અમારે ઘેર આવજો. હું એનાથી રોટલા બનાવીશ. અને હવે તો મારા હાથનો સ્વાદ પણ આવી ગયો છે. એટલે આ વખતે માના તેરમાં માના હાથના સ્વાદનો જ રોટલો બનશે. હા કાકી, ગોરા રોટલા બનાવે તો હાલ છે ને? એવું ન હોય બેટા. તો કાકી, તમે આખા ગામમાં તેરમાનું નોતું આપી દેશો ને? હા કાકી, અમે નાના છીએ. અમે કહીએ તો કોઈ કદાચ ના આવે. ન કરતા તમે જ કહી દેજો. ગામમાં બધાને માની વસ્તુ દાનમાં આપીશું અને માની આત્માને બહુ સરસ રીતે વિદાય આપીશું. અને માનું બીજું સર્જન બહુ સારી રીતે થાય, એને દુઃખ ન પડે. અને બાપાના માથેથી શોક ઉતરે એટલે બાપા પહેલા જેવા હસતા બોલતા થઈ જાય. કાકી, તમે અમારા હાથું આટલું ખર્ચો ને? કેમ નહીં બેટા, તમે મારા છોકરાઓ જ છો ને. દેવી ગઈ પણ રતન જેવા બે દીકરાઓ મુક્તિ ગઈ. દેવીને તો તે દી જ મોક્ષ મળી ગયો હશે જે દી એને તારા જેવા દીકરાને જન્મ દીધો. દેવીનો તો જન્મારો પડ્યો. બેટા, તમે લોકો ચિંતા ના કરતા હો. આપણે દેવીનું તેરમું બહુ સારી રીતના પાર પાડશું અને એને સુખરૂપ વિદાય આપશું. હારું કાકી, અમે જઈએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હાલ સુરા. કેવા સમજુ અને સંસ્કારી છે બેવ. કોણ જાણે કેમ આ છોકરાઓ હારે જ આવું થયું. હે હરી, આ બાળકો તો ફૂલ જેવા છે. હું જાણું છું કે ફૂલમાંથી અત્તર નીકળે, પણ અત્તર નીકળ્યા પછી ફૂલને ફૂલ કહી શકાય ને એ સ્થિતિમાં જ નથી હોતું. આ બાળકો હારે આવું થયું એ માનવતા હારે અન્યાય છે પ્રભુ. બિચારા મહેનત કરીને આ કાવડિયા લઈ આવ્યા, પણ આટલા અમથા કાવડિયામાં કેમનું તેરમું થાહે? છોકરાઓનું મન કેટલું છે એમની માનું તેરમું કરવાનું. જગતભરની સમજણ આપી છે તમે એમને, પણ એક ટક ભોજન ન થાપ્યું તમે એમને. એમની ઈચ્છા કેમની પૂરી થાહે? કેમ ન પૂરી થાય? હાસ તો આજકાલ બજારમાં ભાવ કેટલા વધ્યા છે. મોંઘવારીએ આકાશ આંબ્યું છે. એક શેર લોટના 2 કાવડિયા થાય છે ને કાવડિયા છે 4. આ 4 કાવડિયામાં આખું ગામ થોડી જમશે. એ તો મને ખબર છે, પણ આ છોકરાઓ કેટલી મહેનત કરીને આ કાવડિયા લાવ્યા છે. એમની બહુ ઈચ્છા છે કે દેવીનું તેરમું સારી રીતના થાય. અને મા વિનાના છોકરા એમને નાય કેમ નહીં પાડવી? ના તો નો જ પડાય. બિચારાઓએ આખો દી મહેનત કરીને માટલા વેચ્યા છે. એમના મનમાં બહુ આશા છે. જો એમની આશા પર પાણી ફેરશે ને તો બહુ દુઃખ થશે બિચારાને. પણ એનોય ક્યાં માર્ગ છે? આખા ગામને કાવડિયા વિના થોડી જમાડાશે. હવે એ વાત તો ઠીક છે, પણ આ વિધિ કરવા હાટું પૂજારી બાપાને બોલાવવા પડશે ને. એ કઈ આમ નાની સુરી દક્ષિણામાં માને એમ નથી. એ તો ખોબો ભરીને દક્ષિણા માંગે. એનું હું લ્યો, આ ઉપાધિનું તો મેં વિચાર્યું જ નહોતું. આ હંધી ઉપાધિ છે ને એ પૂજારી બાપાના લીધે જ થઈ છે. અને હા, આ દેવીનું તેરમાની વિધિ એ નહીં કરે હો, એ હું કહી દઉં છું. એમના સિવાય કોઈ બીજો આરો છે? હવે હું તો કહું છું કે વિધિ પૂજારી બાપા જ કરે. એના વગર બીજું કોણ કરે? હે શકરીબેન? હા, આ પુલકેશી બાપા હોત ને તો કોઈ પ્રશ્ન જ ઊભો ન થાત. એ બિચારાને જી આપો ને ભગવાનનો પ્રસાદ માનીને લઈ લેતા. આ તો એક હાથે 2 ઉપાધિ આવી કે કાવડિયા વિના તેરમું કઈ રીતે કરવું, ગામને જમાડવા સીધું ક્યાંથી લાવવું, અને બીજું પૂજારી બાપા હારે વાત કેમ નહીં કરવી, એનું તો મગજે ઠેકાણે નથી. હા, પેલા દિવસે જે થયું એ પછી રોજ મંદિર જાય છે, પણ દીવાબત્તી નથી કરતા, પણ થાળી વગાડીને આરતી પતાવી દે છે. જો પૂજારી બાપા મંદિર સુધી જાતા હોય તો એનો અર્થ એમ છે કે પૂજારી બાપાની તબિયત સુધારા પર છે. આપણે આ વાત એમની સામે કરી શકીએ. બોગડભા,
પણ આ પૂજારી બાપા કોઈની વાત કે લાગણી સમજી હગે એવા છે? પણ આપણે એકવાર કહેવામાં શું જાય છે? પણ આ વધારે કાવડિયા માંગશે તો? આ છોકરાઓ પાસે આનાથી વધારે કાવડિયા જ નથ. અને આ ભગતને તો કઈ ભાન જ નથ કે આ દેવીના તેરમાની વિધિ છે અને શાસ્ત્ર તો પૂરેપૂરું જ કરવું પડે. જો એ બરાબર ન થાય ને તો ક્યાંક વાંકવું પડે. આ છોકરાઓને બળતામાં ઘી ભળે. તો પછી હું કરીશું? લ્યો આ મારા તરફથી 3 કાવડિયા. આ ભગત જેવા ભલા માણાને જરૂર પડે ને તો પાસી પાની ન કરાય. આ ભગતને દીધું એટલે સમજવું કે મંદિરમાં દીધું અને ભગવાનને ભોગ ધરાવ્યો એમ સમજવું. લ્યો 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 તારે આ તાવડી તો ભરાઈ ગઈ. હવે સૌથી પહેલા પૂજારી બાપાને જ વાત કરીએ. હાલો. જય શ્રી હરિ શ્રી હરિ શ્રી હરિ. હે મૂર્ખ, લે પકડ. એ નહીં, જમણો હાથ પકડા ને લે. આ વાટ ને આ તેલ આ બધું તારા ઘરે લઈ જા. મને જરૂર પડશે એટલે હું મંગાવી લઈશ. આ વાટ અને તેલ જો મંદિરમાં હશે અને ન કરે નારાયણને જો આગ બાગ લાગી જશે ને તો આપણે લેવાના દેવા પડી જશે. આજ પછી આ મંદિરમાં આ વાટ કે તેલ જેવી કોઈ વસ્તુ ના હોવી જોઈએ. હે, મારું મોઢું શું જુએ છે મૂર્ખ? હવે તું દૂર કર મારાથી. લઈ જા, નીકળ નીકળ. મૂર્ખાઓથી ભરેલું છે આખું ગામ. શ્રી હરિ નમો નારાયણાય. પૂજારી બાપા, પૂજારી બાપા, તમે લોકો અહીંયા કેમ આવ્યા છો? આ પાપી પૂજારી પાસે? બાપા તમારું કામ પડ્યું છે. કામ તો પડવાનું જ હતું. અને આ કાવડિયા કેમ લઈને આવ્યા છો? મંદિરમાં દાન કરવા માટે લઈને આવ્યા છો કે શું? બાપા, આ હંધાય કાવડિયા દેવીબેનના તેરવાની વિધિ હાટુ ભેગા કર્યા છે. બાપા, તમે શાસ્ત્રના જાણકાર પણ છો અને ગામના ગોર પણ છો. એટલે દેવીબેનના તેરમાની વિધિ તમે કરો એવી અમારી ઈચ્છા છે. ઈચ્છા નહીં પણ મજબૂરી છે તમારા લોકોની. તમે લોકો જાણો છો કે મારા જેવો જ્ઞાની પૂજારી આખા પંથકમાં નથી. એટલે મારા વિના તમારો ઉદ્ધાર તો છે જ નહીં. પણ હું દેવીની તેરમાની વિધિ કેવી રીતે કરી શકું? હું તો દેવીનો ખૂની છું. કેવી રીતે વિધિ કરીશ? હા, બાપા, જે થઈ ગયું છે એ અંધોએ ભૂલી જાવ ને હવે. વાતને ભૂલી જવાય, વેદનાઓને નહીં બોગાડ. તમારા શબ્દો શસ્ત્ર બનીને મારા સ્વાભિમાનને છિન્ન ભિન્ન કરી નાખ્યું છે. મારા હૃદયમાં છિદ્રો પાડી દીધા છે. એ હું ક્યારેય નહીં ભૂલું. પૂજારી બાપા આક્રોશમાં હતા એટલે બોલાઈ ગયું. તમે તો વિદ્વાન છો, માફ કરી દો ને. હું વિદ્વાન છું એ તમને લોકોને આજે ખબર પડી, અને એ પણ તમને જરૂર પડી ત્યારે. હું કોઈ રસ્તા પરની ધૂળ નથી. હું તો આકાશમાં ચમકતો ભાનું છું. મારી ઉપર જો કાદવ ઉછાળશો ને તો તમારા જ મોઢા ઉપર પડશે. સાચી વાત છે પૂજારી બાપા. અરે હંધુય ભૂલી જાવ ને, આ ગોરાએ સુરાએ કેટલી મહેનત કરીને આ કાવડિયા ભેગા કર્યા છે. એમને બહુ આશા છે કે દેવીનું તેરમું સારી રીતના પૂરું થાય. આટલા બધા કાવડિયા ખોરા ક્યાંથી કમાઈને લાવ્યો? બાપા, એ છોકરો કેવી રીતે કમાઈ શકે?
આખો દી મહેનત કરીને માંડ 4 કાવડિયા ભેગા કર્યા છે. 4 કાવડિયામાં શું થાય બાપા? એટલે અમે બધા ભેગા થઈને ગમે એમ કરીને આ કાવડિયા ભેગા કર્યા છે. બાપા, દેવીબેનનું 13મું તો શાસ્ત્ર પ્રમાણે જ થવું જોઈએ ને? થવું તો જોઈએ જ, પરંતુ બાપા જી થયું એ થયું, વાત જતી કરો ને હવે. જતું ન કરાય ભીખુ. મારા હૃદય પર પડેલા અપમાનના કોરડાએ લોકોના મનમાં રહેલી મારી છબીને ખરડાવી છે. એટલે એનું મૂલ્ય તો તમારે લોકોએ ચૂકવવું જ પડશે. એનું શું મૂલ્ય પૂજારી બાપા? જો તમે લોકો ઈચ્છતા હોવ કે દેવીની 13માની વિધિ હું કરું, તો તમારે લોકોએ તમારી ભૂલ સ્વીકારવી પડશે. અને મારી માફી માંગવી પડશે, ને એ પણ નતમસ્તક થઈને. બાપા, બોગડબા, આપણે હંધાઈ પૂજારી બાપાની માફી માંગી લઈએ. બાપા, અમે તમારું અપમાન કર્યું એ અમારી ભૂલ હતી. બાળક સમજીને માફ કરી દો બાપા. અદ્ભુત. જોયું ને, જ્ઞાન સામે બાથ ભીડવાની આ સજા છે. થવું પડ્યું ને નતમસ્તક સૌએ. માફ કરે મેં તમને લોકોને. જાઓ, દેવીની 13માની વિધિ કરવા માટે હું પરમાના આંગણે આવીશ. પણ ગોરા એવું કેમ કરવાનું? સક્રી કાકીએ કીધું છે એવું કરવું પડે, તો જ વાની વિદાય થાય. પણ ગોરા, આપણે માની હંધી વસ્તુ દાનમાં આપી દઈશું? પણ ગોરા, બધું હું કામ દાનમાં દેવું છે? ગોરા, આપણને તો માની વસ્તુઓની ટેવ છે. માની સાડી વગર તો આપણને નીંદર જ નથી આવતી. હવે કેમનું ગમશે માની વસ્તુઓ વગર? એ છોકરાઓ, તમે બે છોકરા અહીં શું કરો છો ને? પેટી હું લેવાનું ખોલી છે? માને 13માં હતું. સેવા આ શબ્દ આધ્યાત્મ સાથે જોડાયેલો છે. જે કાર્ય કરવા પાછળ કોઈ પણ જાતનો સ્વાર્થ ના જોડાયેલો હોય એ કાર્યને સેવા કહે છે. આર્થિક વળતર કે અન્ય કોઈ પ્રકારની અપેક્ષા સાથે કરેલા કાર્યને સેવા નથી કહેતા. જે કાર્ય કરીને નિર્દોષ આનંદ સિવાય બીજું કશું જ પ્રાપ્ત નથી થતું, એ દરેક કાર્યને સેવા કહે છે. સેવાનો હેતુ પરોપકારનો, સંવેદનાનો, કરુણાનો હોય છે. અને એટલે જ સેવાના નામે સ્વાર્થ સાધવો એ અધર્મ છે. જે રીતે સેવા કરનાર માટે ઘણા બધા ભાવ હોય છે, એ જ રીતે સેવા લેનારનો ભાવ પણ શુદ્ધ હોય એ એટલું જ મહત્વનું છે. સેવા કરનાર માટે માન સન્માન જાળવવું એ મુખ્ય ગુણ અને ધર્મ હોવો જોઈએ. કોઈ કયા કારણોસર સેવા કરી રહ્યું છે એ સમજીને એની સેવા માટે હંમેશા મનમાં શુદ્ધ ભાવ રાખવો, કારણ કે સેવા એ નિસ્વાર્થ ભાવે કરેલી ભક્તિ છે.